નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી કંડક્ટરના। આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે દિવ્યાંગ ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, કારણ કે જે દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લોકો મોટર ડિસેબિલિટી ધરાવે છે અને જે લોકોએ મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, કારણ કે જે મૂળ ભરતી હતી ઓગસ્ટ 2023માં, તેમને મિત્રો આવા ઉમેદવારોને મિત્રો તેમાં સમાવિષ્ટ કરવામાં ના આવતા આવા ઉમેદવારોએ હાઈકોર્ટમાં એક જાગૃત સંસ્થા દ્વારા પીઆઈએલ કરવામાં આવેલ છે, જેના ચુકાદા રૂપે જીએસઆરટીસીએ મિત્રો તાત્કાલિક જે છે તે આવા લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને જે છે તે મિત્રો ફોર્મ ભરવા માટેની વિન્ડો રીઓપન કરવામાં આવી હતી ઓજસની વેબસાઇટ ઉપર, અને આ 3 જુલાઈથી લઈને 17 જુલાઈ એટલે કે આજ રોજ સુધી જે છે ફોર્મ ભરવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો। તો આજ રોજ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। હવે આ તારીખ સુધીમાં કંડક્ટરનું જે લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ છે તે જાહેર થઈ જશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ક્યાં સુધીમાં આવી જશે મેરિટ, અને નિગમ હવે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવા ચાહે છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ ભરતી પ્રક્રિયાઓ બંને સંવર્ગની જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની અધ વચ્ચે લટકી ગઈ છે। એટલે કે હવે નિગમ કોઈપણ જાતનું મોડું કરવા નથી માગતું, અને સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર આ તારીખ સુધીમાં જે છે તે મેરિટ આવી જશે, અને જો મિત્રો બધું વિધિવત રીતે પૂર્ણ થશે તો આ મહિનામાં લેખિત પરીક્ષા પણ લેવાઈ જશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં આવી જશે લેખિત પરીક્ષાનું એક જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ વિવિધ કેટેગરી વાઇઝ, સાથે જ કયા મહિનામાં લેવાશે લેખિત પરીક્ષાઓ, અને લેખિત પરીક્ષા જે લેવામાં મિત્રો વિલંબ શા માટે થઈ શકે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો, અને જો તમે અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરના દિવ્યાંગ ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી અને સ્પેશિયલ કેટેગરી ધરાવતા આ ઉમેદવારોના જે છે તે હિતમાં જીએસઆરટીસી નિગમ દ્વારા જે છે તે મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર ફરીથી જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટેની વિન્ડો ઓપન કરવામાં આવી હતી। આ 2300 કુલ જગ્યાઓ જે 2320 છે, તેમાંથી મિત્રો 92 જગ્યાઓ આવા વિકલાંગ ઉમેદવારો માટે મિત્રો જે છે તે રિઝર્વ રાખવામાં આવી છે, એટલે કે અનામત રાખવામાં આવી છે। અને આ વિકલાંગ ઉમેદવારો કે જેઓ સ્પેશિયલ કેટેગરી ધરાવે છે, જેઓ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણેની, તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। મિત્રો આગામી 19 જુલાઈ સુધીમાં જે 59 રૂપિયા ફીસ ભરવાની હોય છે મિત્રો તમામ ઉમેદવારોએ, તેમણે મિત્રો આગામી 19 તારીખ સુધીમાં એટલે કે 2 દિવસ વધુ હજુ ફીસ ભરવાનો સમયગાળો આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આગામી 2 સપ્તાહ એટલે કે તારીખ મિત્રો 22 જુલાઈથી લઈ અને વાત કરીશું મિત્રો આગામી મહિનાની જે 22 જુલાઈથી લઈ અને 5 ઓગસ્ટ સુધી, તો આ 5 ઓગસ્ટ સુધીમાં તમામ જે કેટેગરીના મેરિટ છે તે મિત્રો નિગમ દ્વારા તૈયાર કરી દેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે નિગમ પાસે બાકીના જે જનરલ, ઓબીસી, એસસી, એસટી, માજી સૈનિક એટલે કે એક્સ આર્મી મેન, આ તમામના મેરિટ ઓલરેડી રેડી છે। ફક્ત ને ફક્ત આ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા 23 ઉમેદવારો જે છે તેમના જ મેરિટને રેડી કરવાનું છે, એટલે કે જીએસઆરટીસીને 15 દિવસનો સમયગાળો બહુ ઇનફ છે આ મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે। સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર આગામી 15 દિવસમાં આ મેરિટ તૈયાર થઈ જશે, અને જગ્યાના 15 ગણા પ્રમાણે એટલે કે 2320 જગ્યાના 34,800 જગ્યાઓના જે રિઝર્વ કેટેગરી સાથેના જે ઉમેદવારો છે તેમનું લિસ્ટ 5 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હા, 5 ઓગસ્ટ સુધીમાં જે છે તે જીએસઆરટીસીનું લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું કુલ 34,800 ઉમેદવારોનું પ્રાથમિક મેરિટ જે છે તે બહાર કામ ચલાવવું જે મેરિટ છે તે બહાર મૂકી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો કોઈ ઉમેદવારને જો એ મેરિટ સામે વાંધો હોય તો તેમના સામે 7 દિવસની અંદર એટલે કે આગામી 13 થી 14 ઓગસ્ટ સુધીમાં એમની સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે, અને ત્યારબાદ જીએસઆરટીસી નિગમના ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા આ વાંધા અરજીઓને મિત્રો જે છે તે સાંભળવામાં આવશે, અને વાંધા અરજીઓમાંથી યોગ્ય જે ઉમેદવારો હશે જેમનો મેરિટમાં સમાવેશ ખરેખર થવાનો હોય અને નથી થયો તેવા ઉમેદવારોને ફરીથી મિત્રો મેરિટમાં સમાવિષ્ટ કરી અને નિગમ દ્વારા મિત્રો 10 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે મિત્રો ફાઇનલ મેરિટ એટલે કે જે લેખિત પરીક્ષાના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું 34,800નું ફાઇનલ મેરિટ જે છે તે મિત્રો બહાર મૂકી દેવામાં આવશે, એટલે કે બહાર પાડી દેવામાં આવશે। મિત્રો વાત કરીશું ત્યારબાદ મિત્રો જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો, તેમણે મિત્રો પોસ્ટ ઓફિસમાં લેખિત પરીક્ષા આપવા માટે 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જનો જે છે તે ચલણ ભરવાનું છે। આ ચલણ હોય તેવા ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો અત્યારે હાલ મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા હોય તેમના માટે ખાસ ઇન્સ્ટ્રક્શન કે જો તમારું નામ મેરિટમાં આવી જાય તો તમારે મિત્રો મેરિટના આવ્યા બાદ જે જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ આપણે વારંવાર જોતી રહેવી પડશે, અને જ્યારે નિગમ પર મિત્રો નિગમની વેબસાઇટ પર સૂચના મૂકવામાં આવશે ત્યારે મિત્રો એ કોલ લેટર ડાઉનલોડ કરી અને આપે જીએસઆરટીસીના નિગમની વેબસાઇટની ઉપર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી સાથે જ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને 250 રૂપિયા પ્લસ પોસ્ટ ઓફિસનો જે ચાર્જ હશે તે ચૂકવી અને એક ચલણ
જમા કરી દેવું પડશે. એક ચલણ મિત્રો પોસ્ટ ઓફિસ પોતાની પાસે રાખશે, એક નિગમને મોકલશે અને એક ઉમેદવારને આપશે. ઉમેદવારે આ ચલણ વખતો વખત જ્યારે નિગમ દ્વારા માગવામાં આવશે ત્યારે બતાવવાનું રહેશે. એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જે છે તે 15 દિવસથી 20 દિવસનો સમયગાળો આપવામાં આવશે. તે સમયગાળા દરમિયાન જનરલ કેટેગરીના ઉમેદવારોએ આ ફીસ ભરી દેવાની છે. મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેવામાં આવે છે અને રાજ્યની જે છે તે મિત્રો હજારોની સંખ્યામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની જે હજારો જગ્યાઓ માટે બેઠકો માટે જે ચૂંટણી છેલ્લા 2 વર્ષથી અટવાયેલી છે ઓબીસી અનામતના કારણે, તેનો ચુકાદો ઓબીસી અનામત માટે સરકારે ઝવેરી કમિશનની નિમણૂક કરી હતી અને ઝવેરી કમિશન દ્વારા જે છે તે મિત્રો 27% અનામત તમામ જે સંસ્થાઓ છે, જે પંચાયતની પાલિકાઓ સંસ્થાઓ છે તેમાં ઓબીસી અનામત જે છે તે 27% આપવાનો 10% હતું તેને વધારીને 27% કરવાનો રિપોર્ટ સરકારને આપી દીધો છે. અને સરકારે નવેસરથી તમામ કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવે છે કે જે તે બાકી રહેલ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની જે ચૂંટણી છે તે આગામી સમયમાં ઝડપથી પૂર્ણ કરવા માટે સરકારે જે છે તે મિત્રો જે તે કલેક્ટરોને, જે તે જિલ્લાના કલેક્ટરોને અને અધિકારીઓને આદેશ આપી દીધા છે. કારણ કે મિત્રો છેલ્લા 2 વર્ષથી સરકારી અધિકારીઓ વહીવટદાર બની અને આવી પાલિકાઓ અને પંચાયતોનો જે છે તે મિત્રો જે છે તે આ વહીવટ કરી રહ્યા છે, જેના કારણે આવા કર્મચારીઓ પર જે છે તે માનસિક ભારણ વધી રહ્યું છે. મિત્રો, સરકાર હવે ટૂંક જ સમયમાં મિત્રો ઝવેરી કમિશનનો રિપોર્ટ સુપરત થઈ ગયા બાદ જે છે તે આગામી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આવી હજારોની સંખ્યામાં જે પંચાયતોની અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ છે તે યોજવા જઈ રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક મિત્રો 1 થી 1.5 મહિના સુધી ગુજરાતમાં ફરીથી આદર્શ આચારસંહિતા લાગુ પડી જશે અને જીએસઆરટીસીના કર્મચારીઓ ફરીથી આ ચૂંટણીમાં વ્યસ્ત થશે. એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં મિત્રો જે આપ સૌને જણાવી દઈએ કે મેરિટ જો છે તે ચૂંટણી જાહેર નહીં થાય તો મિત્રો ફાઇનલ મેરિટ જાહેર થઈ જશે અને ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં જો ચૂંટણી જાહેર નહીં થાય પંચાયતોની તો લેખિત પરીક્ષા પણ નિગમ દ્વારા લેવાની તૈયારીઓ મિત્રો જે છે તે હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે જો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર આ ચૂંટણીઓનો આદેશ આપી દેશે અથવા તો તારીખ જાહેર કરી દેશે રાજ્યનો ચૂંટણી પંચ, તો મિત્રો આ જે નિગમની જે જીએસઆરટીસીની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં લેવાઈ શકે છે. મિત્રો, એટલે આપ સૌને જણાવી દઈએ કે જે જીએસઆરટીસીની લેખિત પરીક્ષા છે તે મિત્રો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર, નવેમ્બર મહિના આ 3 મહિનાની અંદર કોઈપણ મહિનામાં યોજાઈ શકે છે. જો ચૂંટણીઓ યોજાશે નહીં તો દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર મહિના સુધીમાં આ લેખિત પરીક્ષા આયોજિત થઈ જશે અને જો પંચાયત પાલિકાની ચૂંટણી યોજાશે તો આદર્શ આચારસંહિતાના કારણે આ જે પરીક્ષા છે તે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ સુધી લંબાઈ શકે છે. મિત્રો આ એક ખૂબ જ અગત્યના જે સૂત્રો દ્વારા જાણકારી મળી હતી જીએસઆરટીસીના અધિકારીઓ દ્વારા, એ આપ સુધી પહોંચાડી છે આજના વિડીયોના માધ્યમથી. આશા રાખીશું કે જીએસઆરટીસી કંડક્ટરના જે તૈયારી કરતા હજારો ઉમેદવારો છે તેઓ હવે ખરેખર તેમના મિત્રો જે પેશન છે તેમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે સરકાર જે છે તે મિત્રો આ ભરતીને વધુને વધુ ચિંગમની જેમ ખીંચી રહી છે. પરંતુ હવે ટૂંક સમયમાં આનો ચુકાદો આવી જશે અને એવી આશાઓ સેવાઈ રહી છે કે આગામી માર્ચ 2025 સુધીમાં આ ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરી અને તમામ કેટેગરીના ઉમેદવારોને જે છે તે સરકારી નોકરી હાથમાં ઓર્ડર આપી દેવાની તૈયારીઓ નિગમ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.